આપણે પીએસઆઈના પ્રીવિયસ યર્સ પેપર્સ ડિસ્કસ કરતા હતા. આ પેપર્સમાં આપણે 25 ક્વેશ્ચન લાસ્ટ વિડીયોમાં ચેક કરી ગયા, ડિસ્કસ કરી ગયા તેના સોલ્યુશન સાથે. આ સિરીઝમાં આપણે 2015, 2017 અને 2022માં જે પીએસઆઈના પેપર્સ લેવાઈ ગયા છે ઓલ્ડ એક્ઝામના તેના ક્વેશ્ચનો ડિસ્કસ કરીએ છીએ. આજે હવે આગળ ચાલુ કરીએ 26થી 26માં ક્વેશ્ચનથી શરૂઆત કરીએ. તો પહેલો ક્વેશ્ચન છે, હડપ્પા સંસ્કૃતિનું સૌથી મહત્ત્વનું બંદર કયું હતું? કાલીબંગન, મોહેંજો-દડો, હડપ્પા કે લોથલ? તો તેનું સૌથી મહત્ત્વનું બંદર હતું લોથલ. લોથલ એ ગુજરાતના ભાલ પ્રદેશમાં આવેલું છે. સિંધુ ઘાટીના નગરો પૈકીનું એક સૌથી મહત્ત્વપૂર્ણ બંદર હતું. આ જગ્યાએ ખજૂરા એટલે કે ડોકયાર્ડ, જ્યાં વહાણ જે હોય તેને લંગારવામાં આવે તેને ડોકયાર્ડ કહેવામાં આવે, તેના માટે પ્રસિદ્ધ છે. જે તે સમયના વેપારીનું એ નેટવર્ક દર્શાવે છે. લોથલ એ સિંધુ ઘાટી સંસ્કૃતિના નાગરિકતા એટલે કે હડપ્પન સિવિલાઇઝેશન, સિંધુ ઘાટી સભ્યતાનું લગભગ 2400થી લઈને 1900ના વર્ષના સમયગાળા દરમિયાનના અવશેષો ધરાવે છે. કયા સમયના? 2400થી લઈને 1900 ઈસવીસન પૂર્વના અવશેષો લોથલમાંથી આપણને મળ્યા છે. અહીં નહેર, સમુદ્રને જોડતો એક ગોદી એટલે કે ડોકયાર્ડ વિસ્તાર મળેલો છે, ગોદી વિસ્તાર મળેલો છે, જ્યાં સિંધુ ઘાટી સભ્યતાના સમુદ્રી વેપારની અવશેષો દર્શાવે છે. વિશ્વનું સૌથી પ્રાચીનતમ ડોકયાર્ડ અહીંથી મળેલું છે. મકાનો અને ગટરોની આયોજનબદ્ધતા, મકાનો અને ગટરો જે હતા તે સારા અને આયોજનબદ્ધ રીતે હતા તેવું મળી આવ્યું છે, તેના અવશેષો છે. અહીં તાંબાના સાધનો, મણકાઓ તથા મુદ્રાઓ મળી આવી છે. મણકા બનાવવાની ફેક્ટરી મળી આવી છે, તાંબાના સાધનો મળી આવ્યા છે અને મુદ્રાઓ મળી આવી છે. પ્રાચીન સમયના હાડકાં દર્શાવે છે કે આ લોકો સમુદ્રી વેપાર કરતા હતા. પછી જે ઓપ્શન આપેલા છે તે ઓપ્શનને થોડા જોઈ લઈએ. તો કાલીબંગન જે છે તે રાજસ્થાનમાં આવેલું છે. અગ્નિકુંડ અને હળચાલના પુરાવા ત્યાંથી મળેલા છે, એટલે કે હળ ચલાવવાના પુરાવા મળેલા છે. ખેડેલું ખેતર મળ્યું છે ત્યાંથી. મોહેંજો-દડો જે પાકિસ્તાનમાં આવેલું છે હાલના, અને નહાવાની ભવિષ્યવાણી તથા ગ્રાન્ડ બાથ માટે જાણીતું છે, કેમ કે ત્યાં આગળ શું મળેલું છે? મોટું એક જળાશય ટાઈપનું, સ્વિમિંગ પુલ ટાઈપનું જે મોટું જળાશય મળેલું છે, જે સામૂહિક સ્નાન માટે વપરાતું હશે તેવું કહેવામાં આવે છે. હડપ્પા જે પાકિસ્તાનમાં આવેલું છે અને સિંધુ ઘાટી સભ્યતાનું એક મુખ્ય કેન્દ્ર છે. લોથલ જે હડપ્પાનું સૌથી મહત્ત્વનું બંદર છે. ગીત ગોવિંદના લેખક કોણ હતા? કબીર, કાલિદાસ, તુલસીદાસ કે પછી જયદેવ? તો ગીત ગોવિંદના લેખક હતા જયદેવ. ગીત ગોવિંદ એ સંસ્કૃત કાવ્ય છે જે રાધાકૃષ્ણની પ્રેમ ગાથાને રજૂ કરે છે. જયદેવે 12મી સદીમાં તેને લખ્યું હતું. તેના લેખક છે જયદેવ. તે સંસ્કૃત ભાષામાં લખાયેલું છે અને ભક્તિ અને રાસલીલા પર આધારિત છે. જે કાલિદાસ, અહીંયા જે અન્ય લેખકો આપેલા છે તેમની કૃતિઓ જોઈ લઈએ. તો કાલિદાસ જેનું અભિજ્ઞાન શાકુંતલમ અને મેઘદૂત છે. તુલસીદાસ રામચરિતમાનસ છે. કબીર તેમનું બીજક અને સાખી મુખ્ય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા? સર્વપ્રથમ જે પ્રમુખ બન્યા મિટિંગમાં તે કોણ હતા? વ્યોમેશચંદ્ર બેનર્જી, A.O. હ્યુમ, એની બેસન્ટ કે પછી વિજયલક્ષ્મી પંડિત? સૌ પ્રથમ જે બેઠક હતી તેમાં પ્રમુખ હતા વ્યોમેશચંદ્ર બેનર્જી. વ્યોમેશચંદ્ર બેનર્જી એ 1885માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા, જે મુંબઈમાં તેની શરૂઆત થયેલી અને પ્રથમ અધિવેશનમાં તેઓ અધ્યક્ષ પદે રહ્યા હતા. આ અધિવેશન ક્યાં ભરાયું હતું? મુંબઈમાં ભરાયું હતું. 1885માં ભરાયું હતું. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ હતી 28 ડિસેમ્બર 1885ના રોજ. તેના સ્થાપક હતા એલન ઓક્ટાવિયન હ્યુમ, જેને આપણે શોર્ટમાં A.O. હ્યુમ તરીકે પણ ઓળખીએ છીએ. A.O. હ્યુમ આ એક અંગ્રેજ હતા. પ્રથમ અધિવેશન હતું મુંબઈમાં. પ્રથમ મહિલા અધ્યક્ષ હતા તેના એની બેસન્ટ, જે 1917ના અધિવેશનમાં બન્યા હતા. અને પ્રથમ મહિલા અધ્યક્ષ, ભારતીય મહિલા અધ્યક્ષ હતા સરોજિની નાયડુ, જે 1925ના જે અધિવેશન હતું તેમાં અધ્યક્ષ બન્યા હતા. તો આ તમારે મુખ્ય પોઈન્ટ્સ
કોંગ્રેસના અધ્યક્ષતા અને તેના સ્થાપના વિશે યાદ રાખવાના છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ કયું મહાદ્વીપ એ સૌથી મોટું છે? એશિયા, યુરોપ, ઉત્તર અમેરિકા કે પછી દક્ષિણ અમેરિકા? તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું છે એશિયા ખંડ. એશિયા એ વિશ્વનું સૌથી મોટું અને વસ્તીની સૌથી વધુ ઘનતાવાળું મહાદ્વીપ છે. તેનો વિસ્તાર છે આશરે 44.58 મિલિયન ચોરસ કિલોમીટરનો. વિશ્વનો કુલ જમીન ભાગનો આશરે 30% વિસ્તાર એશિયા પાસે છે. મહત્તમ દેશો તેમાં જોઈએ તો રશિયા છે, ચીન, ભારત, કઝાકિસ્તાન અને સાઉદી અરબ. વિશ્વની સૌથી ઊંચી ચોટી એટલે કે સૌથી ઊંચો પર્વત તે છે માઉન્ટ એવરેસ્ટ, જેની ઊંચાઈ છે 8,848.86 મીટર, જે હિમાલયમાં આવેલો છે. અને એ હિમાલયનું એ ચોટી આવેલી છે નેપાળમાં. નર્મદા નદી નીચેનામાંથી કયા પ્રદેશમાંથી પસાર થતી નથી? કચ્છ, મધ્યપ્રદેશ, ગુજરાત કે પછી મહારાષ્ટ્ર? આ તો સહેલો જ ક્વેશ્ચન પૂછ્યો. કચ્છમાંથી નથી પસાર થતી. મધ્યપ્રદેશમાં ઉદ્ભવીને ગુજરાતના અરબ સાગરમાં વિલીન થાય છે, પણ કચ્છમાંથી પસાર થતી નથી. તેનું ઉદ્ગમ સ્થાન છે અમરકંટક, જે મધ્યપ્રદેશમાં આવેલું છે. તેની લંબાઈ છે 1312 કિલોમીટર જેટલી. વિલીન સ્થાન છે તેનું અરબ સાગરમાં, એટલે કે અરબ સાગરમાં મળે છે. અને સરદાર સરોવર ડેમ એક મહત્ત્વનો ડેમ છે જે ગુજરાતમાં બનેલો છે નર્મદા નદી પર. ગુજરાતની સમુદ્ર તટરેખાની લંબાઈ કુલ કેટલી છે? 1200 કિલોમીટર, 1600, 2000 કે પછી 800? તો આ છે 1600 કિલોમીટર. ગુજરાત એ ભારતનું સૌથી લાંબી તટરેખાવાળું રાજ્ય છે, જે લગભગ 1600 કિલોમીટર સુધી ફેલાયેલ છે. ગુજરાતની તટરેખા 1600 કિલોમીટરની છે. સૌથી લાંબુ તટરેખાવાળું રાજ્ય છે ગુજરાત. અને બીજા અમુક મુખ્ય બંદરો ગુજરાતના જોઈએ તો તે છે કંડલા, મુન્દ્રા, ઓખા અને પોરબંદર. ભારતના દક્ષિણતમ બિંદુનું નામ શું છે? એટલે કે ભારતનું જે સૌથી છેલ્લો દક્ષિણતમ પોઈન્ટ છે, સ્થળ છે, તે કયું છે? તે પોઈન્ટનું નામ કન્યાકુમારી, બદ્રીનાથ, ઇન્દિરા પોઈન્ટ કે પછી પોઈન્ટ કેલીમર? તો તેનું નામ છે ઇન્દિરા પોઈન્ટ. જે આ ભારતનો જે નકશો છે, બરાબર, તો એમાં આ જે પોઈન્ટ છે ને, દક્ષિણતમ પોઈન્ટ, આ પોઈન્ટ છે કન્યાકુમારી, બરાબર. પરંતુ આપણે અહીંયા જે આંદામાન નિકોબાર ટાપુ આવેલા છે, એમાં પણ આ ભારતનો જ ભાગ છે. ને એમાં જે આ એક છેલ્લો પોઈન્ટ છે તે છે ઇન્દિરા પોઈન્ટ, બરાબર. તો ભારતના મેપનો ખાલી પૂછે ને ખંડ વગર, આ જે આપણા દ્વીપ છે તેના વગર પૂછે તો કન્યાકુમારી આવશે. પણ એના સાથે ભારતનો સૌથી દક્ષિણતમ પોઈન્ટ પૂછે તો તે આવશે ઇન્દિરા પોઈન્ટ. ભારતનું દક્ષિણતમ બિંદુ આંદામાન નિકોબાર ટાપુમાં આવેલું છે ઇન્દિરા પોઈન્ટ. સ્થાન છે નિકોબાર ટાપુ. અને એના પહેલાંનું નામ હતું પિગ્મેલિયન પોઈન્ટ. ઇન્દિરા પોઈન્ટનું જૂનું નામ હતું પિગ્મેલિયન પોઈન્ટ. 2004માં સુનામી બાદ સમુદ્ર પ્રકાશ એ 4.1 મીટર જેટલો નીચે ગયો છે. નીચેનામાંથી કયા દેશને હિમાલયની સરહદ સ્પર્શે છે? એટલે કે હિમાલય કયા દેશો સાથે સરહદ બનાવતું છે? ભૂતાન, ભારત, નેપાળ, ચીન કે પછી પાકિસ્તાન? ચીન અને પાકિસ્તાન. બીજો છે ભૂતાન, ભારત, અફઘાનિસ્તાન, ચીન, પાકિસ્તાન. ત્રીજો છે ભૂતાન, ભારત, નેપાળ, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન. અને ડી છે ભૂતાન, ભારત, ઓસ્ટ્રેલિયા, નેપાળ અને પાકિસ્તાન. તો સાચો આન્સર આવશે ભૂતાન, ભારત, નેપાળ, ચીન અને પાકિસ્તાન. હિમાલય 5 દેશોમાં ફેલાયેલો છે. ભૂતાન, ભારત, નેપાળ, ચીન, પાકિસ્તાન, આ 5 દેશોમાં ફેલાયેલો છે. તેની સૌથી ઊંચી ચોટી છે માઉન્ટ એવરેસ્ટ, આપણે હાલમાં જ જોઈ ગયા. ભારતમાં હિમાલયના મુખ્ય 3 ભાગ છે: હિમાદ્રી, હિમાચલ અને શિવાલિક. એમ 3 ભાગો છે ભારતમાં. મહત્ત્વપૂર્ણ હિમાલયના ઉઠલા એટલે કે મહત્ત્વપૂર્ણ હિમાલયના જે પર્વતો છે તેની વાત કરીએ તો નંદા દેવી છે, કાંચનજંગા છે, ધોલાગીરી છે. આ મહત્ત્વના પર્વતો છે, મહત્ત્વની ચોટીઓ છે. કયા રાજ્યની સીમા અવિભક્ત નેપાળમાં આવે છે? એટલે કે કયા રાજ્યની સીમા એ અવિભક્ત નેપાળમાં આવે છે? નેપાળ સાથે કયા રાજ્યની સીમા આવેલી છે? મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી કે પછી ઉત્તર પ્રદેશ?
તો ઉત્તર પ્રદેશ રાજ્ય જે છે તેની સીમા નેપાળને અડકે છે. નેપાળ ભારત સાથે સંલગ્ન દેશ છે, જે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર અને સિક્કિમ સાથે સીમા ધરાવે છે. અહીંયા આવશે ઉત્તરાખંડ, આ આવશે નેપાળ, ઉત્તર પ્રદેશ, અહીંયા આટલું બિહાર અને પછી સિક્કિમ. આ છે નેપાળ, બરાબર. અહીંયા છે ઉત્તરાખંડ, આ છે ઉત્તર પ્રદેશ, અહીંયા છે બિહાર અને આ જે છે એ છે સિક્કિમ. ભારતના મેપમાં ભારત અને નેપાળની સરહદ છે કુલ 1751 કિલોમીટરની. સરસ્વતી નદી દ્વારા તેનું વિભાજન થયેલું છે, જેને સુનૌલી બોર્ડર યુપીમાં આવેલી છે આ નદીનું સ્થળ. અને વિશ્વવિખ્યાત મંદિર છે તેનું પશુપતિનાથનું મંદિર છે, જે કાઠમંડુમાં આવેલું છે. કાઠમંડુ એ નેપાળનું કેપિટલ છે, એટલે કે તેની રાજધાની છે. ભારત એ ખાલી જગ્યાની વચ્ચે આવેલું છે, એટલે કે અહીંયા કોર્ડિનેટ્સ આપેલા છે, અક્ષાંશીય વિસ્તાર આપેલો છે. તેમાં ભારત શેની વચ્ચે આવેલું છે? 84 ડિગ્રી નોર્થથી લઈને 37.6 ડિગ્રી નોર્થ અક્ષાંશ, 23.3 નોર્થ અક્ષાંશથી લઈને 62.1 નોર્થ અક્ષાંશ, 1 નોર્થ અક્ષાંશથી લઈને 29 ડિગ્રી અને 4 મિનિટ નોર્થ અક્ષાંશ, કે પછી 17.5થી લઈને 53.2. તો સાચું આવશે 8.4. આ 84 નહીં આવે, અહીંયા આવશે 8.4. 8.4 ડિગ્રી નોર્થ. 8.4થી લઈને 37.6 નોર્થ અક્ષાંશની વચ્ચે ભારત આવેલું છે, બરાબર. અને જો તમને પૂર્વ અને એ રેખાંશ પૂછે કે કેટલા રેખાંશની વચ્ચે આવેલું છે પૂર્વ, તો એ છે 68.7 પૂર્વ અક્ષાંશ રેખાંશથી લઈને 97.25 પૂર્વ રેખાંશની વચ્ચે આવેલું છે. ઉત્તર દક્ષિણ જે લંબાઈ છે તે છે 3214 કિલોમીટર, જ્યારે પૂર્વ પશ્ચિમ પહોળાઈ છે તે છે 2933 કિલોમીટર જેટલી. ટ્રોપિક ઓફ કેન્સર એટલે કે કર્કવૃત, ટ્રોપિક ઓફ કેન્સર એ ભારતમાંથી પસાર થાય છે અને તે 8 રાજ્યોમાંથી પસાર થાય છે. તે છે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. વસ્તી ગણતરી મુજબ 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી છે? 582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટર, 482, 682 કે પછી 382. તો ભારતની વસ્તી ગીચતા છે ડી, એટલે કે 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટર 2011ની વસ્તી ગણતરી પ્રમાણે. અને આ ડેટા તમારા હજી પણ રિલેવન્ટ રહેશે, કેમ કે 2011 પછી 2021માં કોઈ પણ હજી વસ્તી ગણતરી થઈ નથી, એટલે તમારા 2011ના ડેટા જ પૂછાય છે. ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય છે બિહાર રાજ્ય, જ્યાં 1106 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટર વ્યક્તિઓ રહે છે. સૌથી ઓછી વસ્તી ગીચતા છે અરુણાચલમાં, જ્યાં પ્રતિ ચોરસ કિલોમીટર માત્ર 17 વ્યક્તિઓ રહે છે. ગુજરાતની વસ્તી ગીચતાની વાત કરીએ તો તે છે 308. અને વિશ્વનું સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો દેશ છે તે છે મકાઉ, અને ત્યાં આગળ લગભગ 21,000 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટરમાં રહે છે. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં આવેલું છે? તો નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ઓમકારેશ્વર, અમરકંટક, બળમાડી કે પછી પશ્ચિમ ઘાટ. તો તેનું ઉદ્ગમ સ્થાન છે બી, એટલે કે અમરકંટકમાં. તે નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટક પર્વતમાંથી ઉદ્ભવે છે અને પશ્ચિમ તરફ વહેતી કેટલીક મુખ્ય નદીઓમાંની એક છે, જે પછીથી અરબ સાગરને મળી જાય છે. નર્મદા નદીની કુલ લંબાઈ આપણે હમણાં જોઈ ગયા 1312 કિલોમીટર. મુખ્ય જળાશયો સરદાર સરોવર ડેમ, ઇન્દિરા સાગર ડેમ તથા ઓમકારેશ્વર ડેમ. આટલા જળાશયો નર્મદા નદી પર આવેલા છે. નર્મદા નદીની કિનારે આવેલા પ્રસિદ્ધ મંદિરો જોઈએ તો ઓમકારેશ્વર, મહાકાલેશ્વર જે ઉજ્જૈન નજીક આવેલું છે, ઓમકારેશ્વર. આ બધા બીજું છે સુલપાણેશ્વર, જે ગુજરાતમાં આવેલું છે. આ બધા જે
મંદિરો છે, તીર્થસ્થાનો, તે નર્મદા નદીના કિનારે આવેલા છે. ક્યાંથી કર્કવૃત પસાર થતો નથી? રાજસ્થાન, છત્તીસગઢ, ઓડિશા કે ત્રિપુરા? આ આપણે હમણાં જ જોઈ ગયા એટલે તમને આવડવું જોઈએ. તો ઓડિશામાંથી નથી પસાર થતા. કર્કવૃત એટલે કે જેને આપણે ઇંગ્લિશમાં ટ્રોપિક ઓફ કેન્સર કહીએ છીએ, તે ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. અને પૃથ્વી પર જે અક્ષાંશો આપણે ઇમેજનરી એટલે કે આપણા કાલ્પનિક જે અક્ષાંશો આપણે દોરેલા છે એના પર 23.5 ડિગ્રીનો જે અક્ષાંશ છે તેને આપણે કર્કવૃત તરીકે ઓળખીએ છીએ. તે ભારતના કુલ 8 રાજ્યોમાંથી પસાર થાય છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. આ 8 રાજ્ય તમારે યાદ રાખવાના. અહીંયા આ રીતે છે તો અહીંયા છે ગુજરાત, પછી છે રાજસ્થાન, બરાબર. અહીંયા આમ રાજસ્થાનનો પાર્ટ આવશે, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ. અહીંયા છત્તીસગઢનો આ રીતે પાર્ટ આવે છે, છત્તીસગઢ. અહીંયા છે ઝારખંડ, પછી પશ્ચિમ બંગાળ આવશે, ત્રિપુરા અને મિઝોરમ, બરાબર. આ રીતે છે. તો 8 રાજ્યો છે તે તમારે યાદ રાખવાના. નીચેનામાંથી કઈ જમીન એ કપાસ માટે સૌથી શ્રેષ્ઠ મનાય છે? કપાસના પાક માટે સૌથી શ્રેષ્ઠ જમીન કઈ છે? કાપની માટી એટલે કે કાપની જમીન, લેટેરાઇટ માટીવાળી, કાળી માટી કે પછી લાલ માટી? તો સાચો જવાબ આવશે કાળી માટીની જમીન. કાળી માટી, જેને બ્લેક સોઇલ કહીએ છીએ કે પછી રેગુર માટી પણ કહેવામાં આવે છે, તે આ માટીને ખાસ કરીને કપાસ અને તેલીબિયાંના પાકો માટે ઉત્તમ મનાય છે. ભેજ ધારણ કરવાની ક્ષમતા વધુ છે. કાળા રંગનું કારણ છે ટાઇટેનિયમ અને આયર્ન ઓક્સાઇડનું પ્રચુર પ્રમાણમાં ઉપસ્થિતિ, બરાબર. ટાઇટેનિયમ અને આયર્ન ઓક્સાઇડ, તેના કારણે કાળો રંગ છે આ જમીનનો. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને આંધ્રપ્રદેશમાં આ કાળી માટીની જમીન જોવા મળે છે. કયા કયા પ્રદેશો છે? ગુજરાત, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. અને આ જ પ્રદેશોમાં કપાસનું પણ સૌથી વધારે ઉત્પાદન થતું હશે. એટલે એક ડેટા યાદ રાખવાથી તમારા 2 કામ થઈ જશે. કપાસ ક્યાં સૌથી વધારે ઉત્પાદન થાય, કયા કયા ક્ષેત્રોમાં, તો એ પણ આ જ આવશે તમારે. ખાવાના જે મીઠું છે આપણું ખાવાનું મીઠું, તેનું રાસાયણિક નામ શું છે? પોટેશિયમ ક્લોરાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, કેલ્શિયમ સલ્ફેટ કે પછી સોડિયમ ક્લોરાઇડ? તો આપણે જે મીઠું કહીએ છીએ તેને આપણે સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl તરીકે ઓળખીએ છીએ. સોડિયમ ક્લોરાઇડ NaCl એ સામાન્ય રીતે ખાવાનું મીઠું અથવા તો ટેબલ સોલ્ટ કહેવામાં આવે છે. તેમાં સોડિયમ એટલે કે Na+ અને ક્લોરાઇડ એટલે કે Cl- એ 2 આયનોથી બનેલું છે અને એક આયોનિક સંયોજન છે. રાસાયણિક સૂત્ર છે NaCl. તેનું પ્રકૃતિ છે સફેદ રંગનું સ્ફટિકમય પદાર્થ છે જે પાણીમાં દ્રાવ્ય છે એટલે કે પાણીમાં ઓગળી જાય છે. પ્રાકૃતિક સ્ત્રોત તેના જોઈએ તો દરિયાના પાણીમાંથી તથા પથ્થરના મીઠાની ખાણોમાંથી પ્રાપ્ત થાય છે. ખોરાકમાં સ્વાદ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ખોરાકને જાળવવા એટલે કે પ્રિઝર્વેટિવ તરીકે પણ ઉપયોગ કરાય છે. આરોગ્ય માટે સંબંધિત મહત્ત્વપૂર્ણ છે એ દ્રાવ્ય જે ઇલેક્ટ્રોલાઇટ બનાવવામાં આવે છે, જે આપણે જ્યારે કોઈને ચક્કર આવે કે એ રીતનું ડિહાઇડ્રેશન થઈ ગયું હોય તો ઇલેક્ટ્રોલાઇટ પીવડાવીએ, તેમાં મહત્ત્વપૂર્ણ રીતે NaClનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદ્યોગોમાં ક્લોરિન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH જે બનાવીએ તેના ઉત્પાદનમાં પણ ઉપયોગી છે. સોડિયમ ક્લોરાઇડ સંબંધિત રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો ઇલેક્ટ્રોલિસિસ પ્રક્રિયા દ્વારા થાય છે. NaClનું જલીય દ્રાવણ ઇલેક્ટ્રોલિસિસ થકી સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH અને Cl2 ક્લોરિન અને હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે. અન્ય જે વિકલ્પો આપ્યા હતા તેના એ કેમિકલ વિશે જોઈ લઈએ એ બધા વિશે. તો સોડિયમ ક્લોરાઇડ આપેલો હતો ઓપ્શન, એનો ઉપયોગ થાય છે ખાતરો અને દવાઓમાં. સલ્ફર ડાયોક્સાઇડ જે વાયુ છે અને હવાના પ્રદૂષણમાં ફાળો આપે છે એટલે કે હવાનું પ્રદૂષણ વધારે છે સલ્ફર ડાયોક્સાઇડ. SOx અને NOx તમે સાંભળ્યું હશે પ્રદૂષકોમાં. તો જે SOx છે, SO2, SO3 આ બધા વાયુઓ પ્રદૂષકો છે. કેલ્શિયમ સલ્ફેટ CaSO4 એ જીપ્સમ પ્લાસ્ટર એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ POP માટે ઉપયોગી છે. અને સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl એ ખાવાનું મીઠું. સૂર્યપ્રકાશનો સ્ત્રોત છે
કયું વિટામિન? A, C, D કે E? આ તો સ્વાભાવિક છે, વિટામિન ડી. વિટામિન ડીને સનશાઇન વિટામિન તરીકે પણ આપણે ઓળખીએ છીએ, કારણ કે તે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી શરીરમાં ઉત્પન્ન થાય છે. UVB કિરણો ત્વચામાં હાજર હોય તે 7-ડિહાઇડ્રોકોલેસ્ટેરોલ પ્રક્રિયા દ્વારા આ ક્રિયા કરે છે અને પ્રી વિટામિનમાં D3માં પરિવર્તિત થાય છે, જે પછી યકૃત અને કિડનીમાં બદલાઈને તે સક્રિય વિટામિન ડી બને છે. તો આ એક પ્રોસેસ છે વિટામિન ડી બનવાની શરીરમાં, કે સૂર્યપ્રકાશથી કઈ રીતે બને. વિટામિન ડીના ફાયદા જોઈએ તો હાડકાં અને દાંત માટે ઘણું જરૂરી છે. કેલ્શિયમ અને ફોસ્ફરસના શોષણમાં સહાયરૂપ બને છે. ઓસ્ટિયોપોરોસિસ અને રિકેટસથી બચાવે છે. ઓસ્ટિયોપોરોસિસ અને રિકેટસથી બચાવે છે તથા આપણી ઇમ્યુન સિસ્ટમ સુધારે છે, એટલે કે ઇમ્યુનિટી વધારે છે. વિટામિન એ જે દ્રષ્ટિ એટલે કે આંખ અને ઇમ્યુન સિસ્ટમ માટે મહત્વપૂર્ણ છે. વિટામિન સી એન્ટીઓક્સિડન્ટ છે તથા રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ થાય છે. વિટામિન ડી સૂર્યપ્રકાશ દ્વારા શરીરમાં ઉત્પન્ન થાય છે. અને વિટામિન ઈ એ ચામડી અને કોષોના સંરક્ષણમાં મહત્વપૂર્ણ છે. ચર્મ અને કોષોના સંરક્ષણમાં મહત્વપૂર્ણ છે. માનવના જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે? હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, લેક્ટિક એસિડ કે પછી ફોર્મિક એસિડ? તો આપણા જઠરમાં ઉપલબ્ધ હોય છે HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. HCl માનવ જઠરમાં એટલે કે પેટમાં કુદરતી રીતે હાજર હોય છે. તેને આપણે જઠર રસ તરીકે ઓળખીએ છીએ, એટલે ગેસ્ટ્રિક જ્યુસ તરીકે ઓળખીએ છીએ. HCl તેનો એક મુખ્ય ઘટક છે અને તે પાચન ક્રિયામાં મદદ કરે છે. પાચનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ખોરાકના પાચન માટે જરૂરી એન્ઝાઇમ્સ જેને આપણે પેપ્સિન કહીએ છીએ તે સક્રિય કરે છે HCl, તથા આહાર સાથે રહેલા બેક્ટેરિયા અને અન્ય હાનિકારક જે જીવાણુ છે તેનો નાશ કરે છે. પ્રોટીનના પાચન માટે અનુકૂળ માહોલ બનાવે છે. પેટમાં ખોરાકના પાચન પછી નાના આંતરડા એટલે કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં યોગ્ય તત્વોને મોકલે છે. આ બધું છે HClનું ઉપયોગિતા આપણા શરીરમાં. હાઇડ્રોક્લોરિક એસિડ HCl જે જઠરમાં હાજર હોય છે. લેક્ટિક એસિડ જે દહીંમાં તથા સાવર જે પણ પદાર્થ હોય છે, સાવર એટલે કે ખાટા પદાર્થો, જેટલા પણ પદાર્થો હોય છે, દહીં છે, એ બધામાં લેક્ટિક એસિડ હાજર હોય છે. સલ્ફ્યુરિક એસિડ જે ઉદ્યોગોમાં વપરાય છે, શારીરિક ક્રિયાઓમાં ઉપયોગી નથી. ફોર્મિક એસિડ જે કીડીઓ અને મધમાખીઓના ડંખમાં જોવા મળે છે. ફોર્મિક એસિડ કીડી કરડવાથી કે માખી કરડવાથી જે આપણને જલન થાય તે ફોર્મિક એસિડના લીધે થાય. લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ છે? વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ કે પછી વિટામિન કે? સાચો જવાબ છે વિટામિન કે. વિટામિન કે લોહી ગંઠાવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શરીરમાં ઈજા થાય ત્યારે વિટામિન કે એ પ્રોટોમ્બિન નામના પ્રોટીનનું ઉત્પાદનમાં મદદ કરે છે, જે લોહી ગંઠાવાની એટલે કે લોહીને જામવામાં પ્રેરિત કરે છે. લોહી જામવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. વિટામિન કેની ઉણપ થાય તો લોહી ગંઠાય નહીં અને વધુ રક્તસ્રાવ થાય, એટલે કે એક્સેસિવ બ્લીડિંગ થઈ જાય, લોહી વધારે પડતું વહી જાય તેની સંભાવના રહે છે. વિટામિન કે એ આપણને લીલા પાંદડાવાળી શાકભાજી જેમ કે મેથી, પાલક, કોથમીર, બ્રોકોલી, કોળા એટલે કે જેને આપણે ગુજરાતીમાં કોળું તરીકે ઓળખીએ, કોળા અને ફળોમાં જોવા મળે છે. વિટામિન એ આંખો અને ત્વચા માટે ઉપયોગી છે. વિટામિન ડી હાડકાં કેલ્શિયમના શોષણ માટે. ઈ એન્ટીઓક્સિડન્ટ છે જે ત્વચા અને કોષોની સુરક્ષા માટે ઉપયોગી છે, વિટામિન ઈ. અને વિટામિન કે લોહી ગંઠાવાની પ્રક્રિયામાં મદદરૂપ છે. તાજા જન્મેલા બાળકનું મગજનું વજન આશરે કેટલું હોય છે? 100 ગ્રામ, 800 ગ્રામ, 350 ગ્રામ કે પછી 1400 ગ્રામ? તો જે નવું બાળક જન્મ્યું હોય તેના મગજનું વજન હોય છે 350 ગ્રામ. તાજા જન્મેલા નવજાત શિશુનું મગજ આશરે 350 ગ્રામ જેટલું હોય છે. એક વયસ્ક વ્યક્તિનું જે મગજ છે તે આશરે 1.2 થી 1.4 કિલો જેટલું હોય છે, જેની તુલનામાં આ ઘણું ઓછું છે. શિશુના જન્મ સમયે મગજ સંપૂર્ણ રીતે વિકસિત હોતું નથી. જન્મ પછી તે ઝડપથી વિકાસ પામે છે. 6 વર્ષની ઉંમરે લગભગ 90% જેટલું વિકસિત થઈ જાય છે.
મગજનું વજન એ શિશુની પેદાશ, પૌષ્ટિક ખોરાક અને જનનકારી એટલે કે તેમના જીનેટિક્સ પર આધાર રાખે છે. 100 ગ્રામ એ ખૂબ જ ઓછું સામાન્ય રીતે સમયથી પહેલાં જન્મેલા બાળક માટે લાગુ પડી શકે કે 100 ગ્રામ જેટલું વજન હોય. આ મુખ્ય છે કે નોર્મલી 350 ગ્રામ જેટલું હોય. 800 ગ્રામ નવજાત શિશુ માટે વધુ વજન તથા 6 થી 12 મહિનાની ઉંમરે આ શક્ય છે. અને 1400 ગ્રામ એ પુખ્ત વયના વ્યક્તિનું વજન હોઈ શકે, મગજનું, પુખ્ત વયના વ્યક્તિના મગજનું વજન હોઈ શકે. કયું પ્રાણી સૌથી લાંબુ જીવે છે? આર્કટિક વેલ, આફ્રિકન જીરાફ, ભારતીય હાથી કે કાળો ગેંડો? તો સૌથી વધુ જીવે છે આર્કટિક વેલ. આર્કટિક વેલ, જેને બોહેડ વેલ તરીકે ઓળખીએ છીએ આપણે, મુખ્ય નામ છે તેનું બોહેડ વેલ. એ દુનિયાનું સૌથી લાંબુ જીવતું સ્તન પ્રાણી છે, એટલે કે સ્તનધારી પ્રાણી છે, તથા તે લગભગ 200થી લઈને 211 વર્ષ સુધી જીવે છે. આ પ્રાણી આર્કટિક મહાસાગરમાં રહે છે. તેનું જીવન વિષાતી જલીય છે, એટલે કે કોલ્ડ એડપ્ટેડ, જેને આપણે કહેવાય ને ઠંડા લોહીના, એ હોવાના કારણે તે લાંબુ આયુષ્ય ધરાવે છે. બોહેડ વેલ એ કુદરતી રીતે DNA રિપેર મિકેનિઝમ વધુ મજબૂત હોય છે, જે તેને લાંબા સમય સુધી જીવવામાં મદદ કરે છે. એટલે કે પોતાના જે પણ કોષમાં જે પણ જગ્યાએ ખામી સર્જાઈ હોય તે જાતે જ રિપેર કરી દે, એ ટાઈપની મિકેનિઝમ હોય છે DNA રિપેર મિકેનિઝમ. આર્કટિક વેલ એ 200થી 211 વર્ષ જેટલું જીવે. આફ્રિકન જીરાફ જે છે તે 25થી 30 વર્ષ. ભારતીય હાથી 60થી 70 વર્ષ. કાળો ગેંડો એ જીવનકાળ હોય છે તેનું 35થી લઈને 50 વર્ષ જેટલું. પ્લાસ્ટર ઓફ પેરિસ, જેને આપણે POP તરીકે ઓળખીએ છીએ, તેનું રાસાયણિક નામ શું છે? પોટેશિયમ નાઇટ્રેટ, હેમીહાઇડ્રેટ્સ કેલ્શિયમ સલ્ફેટ, પોટેશિયમ ક્લોરાઇડ કે કેલ્શિયમ નાઇટ્રેટ? તો તેનું કેમિકલ નામ છે હેમીહાઇડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ અને તેનું સૂત્ર છે CaOSO4 × 1/2 H2O. પ્લાસ્ટર ઓફ પેરિસ POP, તેનું રાસાયણિક સૂત્ર છે CaSO4 ½ H2O, જેને હેમીહાઇડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ તરીકે ઓળખીએ છીએ. જીપ્સમ, જે CaSO4 2H2O, જેને આપણે જીપ્સમ તરીકે ઓળખીએ છીએ, તેને 150 ડિગ્રી પર ગરમ કરતાં આપણને આ POP મળે છે, પ્લાસ્ટર ઓફ પેરિસ મળે છે, જેને આપણે કહીએ છીએ હેમીહાઇડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ. કોને? તો કે જીપ્સમને 150 ડિગ્રી પર ગરમ કરવાનું, તેનાથી આપણને POP મળે. પાણી ઉમેરતા તે ફરી જીપ્સમમાં પરિવર્તિત થઈ જાય છે, એટલે કે કડક થઈ જાય છે. POPમાં આપણે પાણી ઉમેરીએ તરત જ કડક ગઠ્ઠા જેવું થઈ જાય. પોટેશિયમ નાઇટ્રેટ KNO3 કહેવાય, તે ખાતરો અને દારૂગોળામાં ઉપયોગી છે. પોટેશિયમ ક્લોરાઇડ KCl તે મીઠાના વિકલ્પ તરીકે ઉપયોગી છે અને ખાતરમાં વપરાય છે. હેમીહાઇડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ, જે આપણે હાલમાં જ જોયું, તેને પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ છે, પ્લાસ્ટર ઓફ પેરિસ કહેવામાં આવે છે. કેલ્શિયમ નાઇટ્રેટ એ પણ ખાતરમાં વપરાય છે. રેફ્રિજરેટરમાં કુલન્ટ રૂપે કયો ગેસ વપરાય છે? એમોનિયા, હિલિયમ, કાર્બન ડાયોક્સાઇડ કે પછી નાઇટ્રોજન? તો એમોનિયા એ આપણે રેફ્રિજરેટરમાં કુલન્ટ તરીકે ઉપયોગ કરીએ છીએ. એમોનિયા એ પરંપરાગત અને અસરકારક રેફ્રિજરન્ટ છે, જેનો ઉપયોગ ઘણા ઉદ્યોગો અને પરંપરાગત રીતે રેફ્રિજરેટરમાં થાય છે. એમોનિયા ગેસમાં ઉત્તમ શોષણ ક્ષમતા અને ગરમીને દૂર કરવાની ક્ષમતા હોય છે. આધુનિક રેફ્રિજરેટરમાં ઘણીવાર HCF એટલે કે હાઇડ્રોફ્લોરોકાર્બન્સ અને CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન્સનો પણ ઉપયોગ થાય છે. ઉદ્યોગોમાં કોલ્ડ સ્ટોરેજમાં, દૂધ તથા ખોરાકના સંરક્ષણમાં ઉચ્ચ કાર્યક્ષમતા, જેમાં કે અન્ય પરંપરાગત રેફ્રિજરન્ટ કરતાં વધુ ઠંડક આપી શકે છે, તેના ઉપયોગો છે એમોનિયાના. એમોનિયા રેફ્રિજરન્ટમાં વપરાય. કાર્બન ડાયોક્સાઇડ CO2 એ આધુનિક રેફ્રિજરેટરમાં વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવાય છે. હિલિયમ એ મુખ્યત્વે હવા ભરવા માટે તથા લિક્વિડ કુલિંગ સિસ્ટમમાં વપરાય છે. નાઇટ્રોજન તે હવાને ઠંડુ કરવા માટે ઉપયોગી છે, પણ રેફ્રિજરેટમાં ન વપરાય. જૈવિક વસ્તુઓ જે આયુ નિશ્ચિત કરવા માટે જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નીચેનામાંથી કયો વિકલ્પનો શેનો આપણે ઉપયોગ કરીએ છીએ? એટલે કે કોઈ પણ વસ્તુની ઉંમર શોધવી હોય કે કેટલું છે, તેના માટે શેનો ઉપયોગ કરીએ છીએ? પોટેશિયમ
8 ડેટિંગ, પોટેશિયમ 14 ડેટિંગ, કાર્બન 8 ડેટિંગ કે પછી કાર્બન 14 ડેટિંગ? તો સાચો આન્સર છે કાર્બન 14. આ આપણે આખી પ્રોસેસ સમજાવી હતી જ્યારે હિસ્ટ્રીના PYQs કરતા હતા તેમાં. ફરીવાર એકવાર જોઈ લઈએ તો કાર્બન 14 ડેટિંગ એ તથ્યોની એટલે કે કોઈપણ પદાર્થો અવશેષોની ઉંમર નિર્ધારિત કરવાની પદ્ધતિ છે. એ પ્રાચીન જીવસત્વયુક્ત પદાર્થો માટે ઉપયોગી છે. આ પદ્ધતિ વિશ્વવિખ્યાત વિજ્ઞાની વિલાર્ડ લીબી તેમના દ્વારા વિકસાવવામાં આવી હતી. વિલાર્ડ લીબી દ્વારા વિકસાવવામાં આવી હતી. કાર્બન 14 એ એટલે કે C14 એ એક આઇસોટોપ છે. કોનો? કાર્બનનો આઇસોટોપ છે. તે વાતાવરણના પ્રમાણમાં નક્કી કરે રહે છે તથા સજીવોમાં દ્વારા તેને શોષિત કરવામાં આવે છે. જ્યારે કોઈ જીવ મરે ત્યારે C14 એ તિજોરીએ ઘટતું જાય છે. એટલે કે C14નું પ્રમાણ જે છે જે વ્યક્તિમાં હોય કે વસ્તુમાં તેનું પ્રમાણ ઘટતું જાય છે મૃત્યુ પછી. તેના અવશેષોની ઉંમરનો અંદાજ આના જ પરથી લગાવવામાં આવે છે. તે આર્કિયોલોજીમાં વપરાય જ્યાં પ્રાચીન હાડકાં, કાટમાળ અને અન્ય જીવનશૈલીની શોધવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તેનો ભૂવિજ્ઞાન એટલે કે જીઓલોજી ક્ષેત્રમાં તેને ભૂગર્ભીય અવશેષોની ઉંમર નક્કી કરવા માટે અને પર્યાવરણમાં પ્રાકૃતિક કાર્બન ચક્રનું નિરીક્ષણ કરવા માટે વપરાય છે. પોટેશિયમ 8 ડેટિંગ એ એવું કોઈ પણ તત્વ જ નથી. કાર્બન 8 આ પણ કોઈ તત્વ નથી, કેમ કે કાર્બન 8 જે છે તે અસ્થિર છે અને તેનો આપણે કોઈ ઉપયોગ કરી શકતા નથી. પોટેશિયમ 14 ડેટિંગ પણ પોટેશિયમ 40 વપરાય છે, બટ 14 નામનું કોઈ પણ વસ્તુ વપરાતી નથી. અને કાર્બન 14 આપણે હાલમાં જોઈ ગયા. એસિડ વર્ષાના મુખ્ય ઘટકો કયા છે? સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ, પોટેશિયમ સલ્ફેટ કે પછી કેલ્શિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ. તો તેના મુખ્ય તત્વો છે સલ્ફર ઓક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે SO2 અને NOx. SOx અને NOx એ મુખ્ય તત્વ છે એસિડ વર્ષાના. સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2 અને નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે નાઇટ્રોજનના ઓક્સાઇડ NO2, NO3 એ બધા ને હવાને પ્રદૂષિત કરવાની પ્રક્રિયાના કારણે થાય છે. જ્યારે આ વાયુઓ વાતાવરણમાં પાણીની વરાળ સાથે પ્રતિક્રિયા કરે ત્યારે સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 અને નાઇટ્રિક એસિડ એટલે કે HNO3 આ બંને એસિડ છે તે બને છે અને તેના વરસાદ જમીન પર પડે છે. તેને આપણે એસિડ વર્ષા તરીકે ઓળખીએ છીએ. એસિડ વર્ષાનો પ્રભાવ એ માટી અને પાણીના પીએચમાં વધારો થાય છે. પાણીના પીએચમાં ઘટાડો થાય છે. પીએચ ઘટે એટલે કે એસિડિટી વધશે, જેના કારણે પર્યાવરણ અને કૃષિ પર પ્રતિકૂળ અસર થાય છે. ઐતિહાસિક સ્મારકો, ઇમારતો જેમ કે તાજમહેલ, કુતુબ મિનાર વગેરેને નુકસાન પહોંચે છે. જળ સ્ત્રોતો પ્રદૂષિત થાય છે, જેના કારણે જળચર સૃષ્ટિ પર ખતરો ઊભો થાય છે. SO2 એટલે કે સલ્ફર ઓક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ તે એસિડ વર્ષાનું મુખ્ય કારણ છે. કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ એ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. પોટેશિયમ સલ્ફેટ એ ખાતરમાં ઉપયોગી છે, જ્યારે કેલ્શિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ એ જમવાના ઉદ્યોગમાં તથા રસાયણ ઉદ્યોગમાં ઉપયોગી છે. બોસ્નિયા હર્ઝગોવિનાની રાજધાની કઈ છે? ગ્રેડિસ્કા, બન્યા લુકા, સારાજેવો કે પછી દુબ્રોવેનિક? તો બોસ્નિયા હર્ઝગોવિનાની રાજધાની છે સારાજેવો. સારાજેવો બોસ્નિયાની રાજધાની છે અને સૌથી મોટું શહેર પણ છે. આ શહેર બાલ્કન પ્રદેશમાં આવેલું છે. તેની સ્થાપના ઓસ્માન સામ્રાજ્ય દ્વારા થઈ હતી. વિશ્વયુદ્ધ એકની શરૂઆતનું કારણ બનેલી ઓસ્ટ્રિયા-હંગેરિયન આર્ચડ્યુકની ફ્રાન્ઝ ફર્નાન્ડાની હત્યા 2014માં સારાજેવોમાં કરવામાં આવી હતી. બરાબર. જે વિશ્વયુદ્ધની શરૂઆતનું કારણ હતું કે આર્ચડ્યુકના ફર્ડિનાન્ડ
ફ્રાન્સ ફર્ડિનાન્ડની હત્યા થઈ હતી તે સારાજેવોમાં થઈ હતી. 1992 અને 95 દરમિયાન બોસ્નિયામાં યુદ્ધમાં સારાજેવોએ કડક ઘેરાબંધી સહન કરી હતી. આ મુખ્ય વસ્તુઓ છે જે સારાજેવો આ શહેરમાં થઈ હતી. જે રાજધાની છે કોની? તો કે બોસ્નિયા હર્ઝગોવિનાની. ગ્રેડિસ્કા એ એક મુખ્ય શહેર છે બોસ્નિયાનું, તથા બાન્યા લુકા એ એક આર્થિક કેન્દ્ર છે. એટલે કે આપણું જે મુંબઈ છે તે રીતે ત્યાંનું છે બાન્યા લુકા. સારાજેવો એ રાજધાની છે અને દુબ્રોવેનિક એ ક્રોએશિયાનું શહેર છે, બોસ્નિયાનું નહીં. તો આ આપણા હતા 50 ક્વેશ્ચન પૂરા થયા પહેલા પેપરના. આગળ જોઈશું 51 થી 75 સુધી.